નમસ્કાર મિત્રો, હું મયંક બારોટ, તમારો મિત્ર અને તમારો હોસ્ટ. તો આજે અમે તમને લઈને આવ્યા છીએ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરાવવા માટે. તો તમે પાછળ જોઈ શકો છો આ ગેટ અને એના પાછળ પર્વત. અમે તમને દર્શન કરાવીશું. તો ચાલો જઈએ માતાજીના દર્શને. રોડ ઉપરથી એન્ટ્રી કર્યા પછી આ એક ગેટ છે. આ ગેટથી અંદર જઈને તમે પ્રવેશ કરશો તો અહીંયા ઉપર આગળ પર્વત છે કે જે માતાજીનું મંદિર છે ઉપર. અહીંનું તમે વ્યૂ જોઈ શકો છો. આ જોઈ લો, એનું તમને વ્યૂ બતાવું. આ જે મંદિરનું કામ ચાલુ છે એ માતાજીનો મઠ, આ એનું કામ ચાલુ છે. સરસ મજાનો મઠ બની રહ્યો છે. આ પ્રવેશ દ્વાર. બપોરનો સમય છે, ગરમી ભરપૂર છે અને આજે રવિવારનો સમય છે. તો રવિવારના કારણે અહીંયા માતાજીના ત્યાં ભાવિ ભક્તોનો પ્રવાહ બહુ અઢળક રહેવાનો. આજે ઘણા લોકો દર્શન કરીને પરત ફરી રહ્યા છે અને આપણે બપોરનો સમય લીધો છે. તો જોઈ શકો છો બહારનો નજારો. અને ઉપર ત્યાં માતાજીના અહીંયાથી પણ દર્શન કરી શકો છો. ઉપર જઈને પણ તમને દર્શન કરાવીશું. જય મા ચામુંડા, સર્વ જીવોનું કલ્યાણ કરો. આ માનવ મહેરામણ તમે જોઈ શકો છો. રવિવારનો દિવસ છે. અડોશ પડોશના લોકો બહુ મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા આવે છે અને માતાજી પ્રત્યેનો એવો ભક્તિભાવ છે દરેક. જોઈ શકો છો આ માનવ મહેરામણ. જે ઉપર ચડવાનું પ્રવેશ દ્વાર આવે છે એના બાજુમાં એ માતાજીનું એક નાનું એવું મંદિર છે અને અહીંયા મુખ્ય પ્રવેશ દ્વાર અહીંયા છે. અહીંયાથી પગથિયા ચડવાના ચાલુ થાય છે. અહીંયા જોઈ શકો છો બાજુમાં અહીંયા સરસ મજાની ભોજનશાળા છે જ્યાં નિઃશુલ્ક પ્રસાદી વિતરણ થાય છે. અહીંયા પ્રસાદી લઈ શકો છો. અને આ રહ્યો આ પ્રવેશ દ્વાર. ઓટોમેટિક. લગભગ અડધે સુધી પહોંચી ગયા છીએ. ગળું સુકાઈ ગયું છે, ફેણ ફેણ થઈ ગયા છે, પરંતુ દર્શન કરવા તો જવું જ છે. પગથિયા વધારે નથી, ઊંચાઈ પણ માપની જ છે. 15 થી 20 મિનિટમાં ઉપર ચડી જવું એવું છે. લગભગ 1000 પગથિયાના આજુબાજુ હશે, પરંતુ અત્યારે આપણે મિડલમાં પહોંચ્યા છીએ. ઉપરનો અને નીચેનો બંનેના નજારા તમને બતાવી દઈએ કે અહીંયાથી કેવું વ્યૂ આવે છે. તમને આનંદ આવી જશે. તો ચાલો બતાવીએ તમને આગળનો. આ ઉપર તરફ જોઈ રહ્યા છો માનવ મેદની કેટલી છે. આ ભાવિકોનો ભક્તિ પ્રવાહ જોઈ લો. અને અહીંયાથી નીચે તમે જુઓ, જે આપણે મઠ જોયો હતો માતાજીનો, આ મઠ કેટલો દૂર અને સરસ અને સુંદર લાગે છે. એના બાજુમાં પાર્કિંગની વ્યવસ્થા જોઈ શકો છો. સરસ મજાનો વ્યૂ છે. હવે આગળ ઉપર જઈને તમને બીજો પણ ઉપરથી તમને વ્યૂ બતાવીશું. તો ચાલો હવે આપણે આગળ તરફ વધીએ. જય મા ચામુંડા, જય માતાજી. આવ્યા છીએ હું મારા ભાઈની સાથે. નાનો ભાઈ છે મારો હાર્દિક. બંને જણા દર્શન કરવા આવ્યા છે માતાજીના. જય ચામુંડા, જય મા ચામુંડા. પ્રવાહ તમે જુઓ, અહીંયા પગથિયા થોડું ઊભું ચઢાણું એવું લાગે છે, સીધું ચઢાણ. ચડવું થોડું કાઠું પડી જાય, પરંતુ માતાજીના દર્શન કર્યા પછી બધો થાક ઉતરી જાય છે. એટલા માટે લોકો હોશે હોશે દર્શન કરવા જઈ રહ્યા છે. જય માતાજી. તો મિત્રો, આટલો પ્રવાસ કરીને આપણે છેક સુધી પહોંચી ગયા છીએ. અહીંયા એન્ટ્રન્સ ગેટની નજીક છે. એની એન્ટ્રન્સ ગેટની બાજુમાં લેફ્ટ સાઈડ ઉપર અહીંયા પાણીની વ્યવસ્થા છે. થાકીને આવ્યો તો પાણી પી શકો છો. વચ્ચે ડગલે ને પગલે પાણીની વ્યવસ્થા તો હતી જ, પણ આ અહીંયાની વ્યવસ્થા. અહીંયા ચપ્પલ સ્ટેન્ડ, અહીંયા જૂતા ઉતારીને આગળ વધી શકો છો.
મુખ્ય પ્રવેશ દ્વાર. બહારથી જેવા તમે ઉપર આવ્યા તેવા આ પ્રથમ પ્રવેશ દ્વારથી અહીંયાથી અંદર જઈ શકો છો અને અહીંયાથી અંદર જઈને લાઇનમાં લાગી અને માતાજીના દર્શન કરવાનો લાભ મળે છે. જય મા ચામુંડા, જય મા ચામુંડા. આપણે માતાજીના પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. દર્શન કરવા માટે માનવ મહેરામણ તમે જોઈ શકો છો. રવિવારનો દિવસ છે એટલે ભરપૂર માનવ મહેરામણ જય મા ચામુંડા, જય માતા. મિત્રો ચોટીલા ચામુંડા માતાજી લાઈવ દર્શન. હવે દર્શન કરાવીએ તમને. જય મા ચામુંડા, જય મા. આજના રવિવારના લાઈવ દર્શન. માતાજીના દર્શન કરો અને ધન્યતાનો લાભ લો. જય માતાજી, જય માતા. જોઈ લીધું આ ભક્તિનું ઘોડાપુર. આ માતાજીના મંદિરના પ્રાંગણમાં પાછળ અહીંયા માતાજીનું તમે ઘોડો જોઈ શકો છો. અહીંયા ભક્તોનું ઘોડાપુર જોઈ શકો છો. જય માતા, જય મા ચામુંડા, જય મા ચામુંડા, જય મા ચામુંડા. સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરો. જય માતા. તો મિત્રો માતાજીના દર્શન કરી લો, પ્રાર્થના કરો, સદબુદ્ધિ આપે અને સત્કર્મ તરફ તમને લઈ જાય. જય મા ચામુંડા, જય માતા. સર્વ જીવોનું કલ્યાણ કરો. જય માતા. મંદિરમાંથી દર્શન કરીને બહાર આવ્યા પછી આ દ્વારથી બહાર આવ્યા. હવે એના પછી આગળ તમને બતાવીએ. આ દ્રશ્ય તમને જોવા મળશે. હવે અહીંયા કંકુ, જે અહીંયાથી ચાંદલો કરવા માટે કંકુ, અને આગળ તમે અહીંયા જોઈ શકો જે શ્રીફળ છે એ શ્રીફળ ત્યાં મંદિરના અંદર ત્યાં ચડાવીને આપે છે. તો લોકો અહીંયા જે માનતા બાધા આકડી રાખી હોય એ અહીંયા આખા શ્રીફળ અહીંયા મૂકે છે. શ્રીફળ વધેરવાનું સ્થાન બીજી જગ્યાએ છે, એ પણ તમને બતાવશું. અને અહીંયા તમે બહારનું લોકેશન જોઈ શકો છો. અહીંયા ઉપરથી આ પહાડી વિસ્તાર અને નીચે તમે જોઈ શકો છો. કેટલું અદ્ભુત અને સુંદર દ્રશ્ય. આ નીચે આ શ્રીફળ વધેરવાનું સ્થાન, જે અહીંયા શ્રીફળ વધેરી શકો. અને નીચે અહીંયા જે બાધા માનતા રાખી હોય, ચૂંદડી જે બાંધતા હોય એ અહીંયા બાંધી શકે છે. અહીંયા સરસ મજાનું પ્રાંગણ છે. અહીંયા બપોરનો સમય છે, લગભગ 1-1.5 વાગ્યો હશે, છતાં પણ ગરમીનો એટલો અહેસાસ નથી, કેમ કે અહીંયા સરસ મજાનો પવન વાગી રહ્યો છે. તો ચલો હવે આગળ વધીએ. સ્ટેપ આગળ વધીએ એટલે અહીંયા મેલડી માતાનું મંદિર આવે છે. જય મા મેલડી, જય માતા. હે દેવી, જય માતા. મેરડી માતાના મંદિરે દર્શન કર્યા પછી અહીંયા થોડુંક આગળની તરફ અહીંયા નોંધ તો લખી જ છે, પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં, પણ પબ્લિક નહીં સુધરે, ગમે ત્યાં ફેંકીને જ આગળ વધી જશે. વાંધો નહીં, માતાજીનું સ્થાન છે એટલે ધાર્મિક સ્થાન ઉપર આપણે સારી વાત જ કરીશું. અહીંયા ભૈરવ દાદાનું મંદિર છે. જય ભૈરવ દાદા, જય ભૈરવ, જય ભૈરવ, જય ભૈરવ, જય ભૈરવ, જય ભૈરવ. હવે અહીંયા શ્રીફળનો ઢગ અને અહીંયા શ્રીફળ વધેરવાનું સ્થાન, અને અહીંયા હજુ આટલા મોટા અક્ષરોમાં લખેલું છે કચરો કરવો નહીં, છતાંય લોકો અહીંયા કચરો કરશે. જોઈ લો. આ સિંહની પ્રતિમા જોઈ શકો છો, કેટલી સરસ મજાની અને સુંદર પ્રતિમા છે. અદ્ભુત.
જય માતાજી. માતાજીનું વાહન છે. મિત્રો ચોટીલા ચામુંડા માતાજી લાઈવ દર્શન. હવે દર્શન કરાવીએ તમને. જય મા ચામુંડા. જય મા. આજના રવિવારના લાઈવ દર્શન. માતાજીના દર્શન કરો અને ધન્યતાનો લાભ લો. જય માતાજી. જય માતાજી. હવે માતાજીના મંદિરથી બહાર નીકળ્યા પછી ગુપ્તેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ દેવી જવા માટેનો આ રસ્તો છે. અહીંયાથી ભોયરામાં જવાનું છે નીચે, એટલે જ્યાંથી દર્શન કરી અને સીધો બહાર જવાનો રસ્તો છે. તો આપણે દર્શન કરીશું નીચે જઈને. અહીંયા તમે જુઓ આગળ ત્યાં છે મહાદેવજીનું મંદિર અને બાજુમાં બીજું મંદિર. તો અહીંયા છે સ્વયંભૂ મહાદેવજીનું મંદિર. હર હર મહાદેવ. ઓમ નમઃ અહીંયા મહાદેવજીના દર્શન કર્યા પછી થોડાક આગળ વધશો એટલે અહીંયા તમને દર્શન થશે સ્વયંભૂ દેવી. જય માતા. ત્યાંથી અહીંયા આગળ વધશો એટલે આગળ અહીંયા તમે સંતોષી માતાના દર્શન થશે. જય સંતોષી માતા. જય માતા. એના પછી આગળ અહીંયા 7 બહેનો ખોડિયાર માના દર્શન થશે. જય ખોડિયાર મા. જય માતાજી. મારી એ પણ જય માતાજી. જય ખોડિયાર. જય ખોડિયાર. જય જય ખોડિયાર. જય માતાજી. જય મા ખોડિયાર. સૌનું ભલું કરજો. હવે અહીંયાથી દર્શન કરી અહીંયા ચામુંડા ચાલીસાના પાઠ કરી શકો છો સ્ક્રીનશોટ લઈને, અને હનુમાન ચાલીસા આનો સ્ક્રીનશોટ લઈ અને એ ફોટો ઉપરથી તમે વાંચી અને પાઠ કરી શકો છો. જય માતાજી. જય માતાજી. હવે મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. ધન્યતા અનુભવી હશે. માતાજી બધાનું ભલું કરે, સર્વજીવનું કલ્યાણ કરે. તો ચલો આ સાથે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને માતાજીનું નામ લઈ દરેક લોકોનું વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરો. જય મા ચામુંડા. જય માતાજી. મારી માળી. વિશ્વ કલ્યાણની પ્રાર્થના જરૂરથી કરજો. જય મા ચામુંડા. જય મા ચામુંડા. હર હર મહાદેવ. હર હર મહાદેવ.